કંતુબેન પરમાર. અમે જય ભીમનગર બચાવવા માટે આવ્યા છે, બરોબર. અમે આજ 30 વર્ષથી અને અમારું રહેઠાણ છે. અમે ધબી નાના એવા આશરા કર્યા છે, તો બિલ્ડરો કહે કે અમને આપો. તો અમારો એક જ છે કે બાબા સાહેબના નિયમ પ્રમાણે ખેડે એનું ખેતર, રે એનું મકાન, તો એ કાયદાનો અમલ કરવામાં કેમ નથી આવતું? અને અમે જંત્રી ભાવે સરકારને પૈસા આપવા તૈયાર છે. એવું નથી કે અમારે મફત જ જોઈશે, બરોબર. તો નાના માણસોને હેરાન કરીને એમને શું ફાયદો? અમે મજૂરિયા માણસો છે, બરોબર. માંડ કરીને અમારું ગુજારાને હલાવતા હોય. તો અમારા મકાન જેવા તેવા હોય પાડી નહીં તો અમે ક્યાં જઈએ? બરોબર, 700 બધા મજૂરી સરકાર અમને કેમ નથી આપતી? અમે જંત્રી ભાવે પૈસા ભરવા તૈયાર જ છે. અમારે મફત નથી જોઈતી. અને મકાન નહીં જાય. હીરાબેન, મારું નામ હીરાબેન છે. જો આજ પીપી યોજના મ્યુનિસિપાલિટી વાળાએ રાખી છે. અમે કેટલાય વર્ષોથી રહી છીએ. ભીમનગર અમારે મૂકવા અમે તૈયાર નથી. જંત્રીનો ભાવ અમે દેવા તૈયાર છીએ. બીજા અમે કેટલા વર્ષ એ લોકો બાકસના ખોખાની જેમ 2 થી 3 બિલ્ડિંગ ઊભી કરી દે, 14, 15 માળિયા, એમાં બધાને ખડકી દે. બાજીની બીજી જમીન રહી એ બિલ્ડર મ્યુનિસિપાલિટી બે સમજીને અને એ ભ્રષ્ટાચાર એમાં કરી દઈશ. એ ભ્રષ્ટાચાર અમે નહીં થવા દઈ. અને અમારી જમીન અમારે જોઈ, કોઈ સંજોગોમાં અમે જમીન મૂકવા તૈયાર નથી. અમે મારશું, કોઈ પણ અંદર આવશે ને એટલે અમે મૂકશું નહીં. અને આ વર્ષોથી અને આ જમીન લઈને નાના મોવા જ્યારે રાજકોટમાં ભયડું નહોતું ને ત્યારની જમીન આ છે. તો એ લોકોને કોઈ વસ્તુ હતી તો ત્યાં એના મારે સામેનો કોઈ બિલ્ડર બીજાને નડતું હોય તો અમે પહેલેથી જ રહેતા હતા. તો એ લોકોને ત્યાં રહેવા નથી આવતું. અત્યારે અમે ગરીબ માણસ એને નડી છે, એને 2 ફ્લેટ ઊભા કર્યા એટલે ગરીબ માણસને નડી છે ને અમે સારા નથી લાગતા એટલે અમને કાઢવા બધા ભેગા થયા છે. પણ અમે કાઢવા નીકળશું નહીં કોઈ સંજોગમાં. અને જંત્રીનો ભાવ અમે દેવા તૈયાર છીએ, બાકી મૂકવા તૈયાર નથી. અને મારશું અમે બનાવ્યા છે, મહેનત કરી અને છોકરા નાના મટાણે નાનકડેથી મોટા કર્યા. હવે અમે બીજી જગ્યાએ કઈ મકાન કરી શકીએ એમ છે નહીં. તો અમારે મકાન શું કામ પાડે છે? એ લોકોએ 3 કરોડમાં જમીન એને વેચી દીધું. અમે જંત્રી ભાવ ભરવા તૈયાર છે, જે એટલા કે એટલા ભરવા તૈયાર છે. તો અમારે ઝૂંપડા શું લેવાના પાડે છે? અમને 2 ઘર શું લેવાના કરે? અમારે અમને જંત્રી ભાવ જમીન કરી દે, અમને જંત્રી ભાવ જમીન અમને કરી દે. એ લોકો રહેવું છે દેવામાં, તો અમને દઈ દે જંત્રી ભાવ. તો અમે અમારા વ્યવસ્થિત ઝૂંપડા અમે રાજકોટ મહાનગરપાલિકા ક્યાં છે? આ ભીમનગર નગર પાલિકામાં ભરું. રાજકોટ મહાનગરપાલિકાના વેરા છે, 25 વર્ષ 30 વર્ષથી લાઇટો છે, તમામ વસ્તુઓની સુવિધા હોવા છતાં રાજકોટના ભાજપના શાસકો એમના ભાજપના કોન્ટ્રાક્ટરને બિલ્ડરને ખટવી દેવા માટે આ કોન્ટ્રાક્ટ આપી દે છે. આ લોકોની સ્થાનિકે માંગણી છે કે અમને જમીન આપો અને જમીન જંત્રી ભાવ મુજબ આપો. અમે જંત્રી ભાવ ભરવા માટે અમે તૈયાર છીએ. તો જો જંત્રી ભાવ ભરવા માટે તૈયાર હોય તો શા માટે ન આપે? રાજકોટ મહાનગરપાલિકાએ આ લોકોને જંત્રી ભાવે લઈ દસ્તાવેજ કરી આપવો જોઈએ એવી અમારી માંગણી છે. બિલ્ડરને તો એનું સેટિંગ પ્રમાણે આપે ને, ભાજપના લોકોને જેટલા પૈસા ખવડાવે એ પ્રમાણે આપે. આ 500 થી 700 કરોડની જમીન છે અને એ લોકો 100 કરોડ આપી દે. એનો અર્થ એવો છે કે 600 કરોડ રૂપિયા ભાજપના શાસકોને ને બંનેની વચ્ચે સાંઠગાંઠથી ક્યાંક ને ક્યાંક વેચાઈ રહ્યા છે. કમિશનરે આનો અમે આભાર માની છે. કમિશનરે બહાર આવી અને અમારી માંગણી સ્વીકારી છે, એનો અભ્યાસ કરશે. હાઈકોર્ટમાં કેસ ચાલે એનો પણ અભ્યાસ કરશે. બંનેના અભ્યાસ કર્યા પછી એ પોતે સ્પષ્ટ કરશે, કારણ કે પોતે એક અમતે તો અધિકારી, એની ઉપર પણ કોર્ટ છે એટલે હાઈકોર્ટનો પણ કેસ ચાલુ છે. એનો અભ્યાસ નાનો અભ્યાસ કર્યા પછી આ લોકોને માથે અને હાલ પૂરતું અટકાવી દીધું. કોઈ પ્રકારનું કાંઈ દબાવ પાડવાનું નથી, કાંઈ કરવાનું નથી. આપને કહું કે આ વિસ્તારના લોકો પીપીપી યોજના ઈચ્છતા નથી. નંબર 1, આ લોકો એમ કહે છે કે જંત્રી મુજબ તમે એમને કહી દો અમે જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે, બરાબર. પીપીપી યોજના એ લોકોને જોતી નથી. તો માથે શું કામ પીપીપી યોજના તમે થોપો છો? 700 કરોડનો પ્લોટ 103 કરોડમાં આપી દેવો છે. તમને ગરીબોની એટલી ચિંતા હોય તો કુબલિયાપડા છે, શ્રદ્ધાનંદ વિસ્તાર છે, નરસંગપરા છે, આવા જે ગરીબ વિસ્તાર છે
ત્યાં તમે પીપીપી યોજના કરો ને, પોશ એરિયામાં કરોડોની કિંમતના પ્લોટો તમારે પડાવી લેવા છે. કાલે તમે જોયું કે જે માલિકો છે એવા લોકોના 10 મકાન તોડી નાખ્યા. એટલે અમારું કહેવાનું એ છે, બીજું આપના માધ્યમથી કહેવા માંગીશ, કોઈ પણ વ્યક્તિ કોઈ ટેન્ડર નાખતું હોય એક વસ્તુમાં, તો એ ટેન્ડરના પૈસા એમાં ગણાય. બરાબર? જો એ ન કરી શકે તો એ ટેન્ડરના પૈસા કોર્પોરેશન, આરએનબી મે બી જે કાંઈ હોય એ જપ્ત કરી લે. આ જગ્યામાં એવું થયું છે કે ભીમનગરમાં જે કોઈ ટેન્ડર નાખ્યું, વિવાદ થયો, એના પૈસા જપ્ત કરવાના બદલે એને કોઈ બીજું ટેન્ડર નાખ્યું ને એમાં ટ્રાન્સફર થયા એના પૈસા. એટલે ટેન્ડરનું પણ કૌભાંડ છે, જમીનનું પણ કૌભાંડ છે. આ બધાય કૌભાંડ જ છે. ભીમનગરના તમામ રહેવાસીઓ આવ્યા છે, તમે જોવો. એટલે 100% ભીમનગરના લોકો ઈચ્છે છે કે અમારે પીપીપી યોજના નથી જોતી. જો આમાં એવું છે, કમિશનર ઉપર છે, રજૂઆત સાંભળવી હોય ને તો અમારી રજૂઆત સાંભળે, ન સાંભળવી હોય તો અમે લોકો રણનીતિ તૈયાર કરશું. બાકી પીપીપી યોજના બનવા નહીં દે. અને જ્યાં જ્યાં પીપીપી યોજના બની છે, જેના ડ્રાફ્ટ તૈયાર કર્યા છે, એની પણ હવે તો વિજિલન્સ તપાસ થાય. સિદ્ધાર્થભાઈ, તમે ધારાસભ્ય હતા, તમને કાર્યશૈલીની તો ખબર જ હશે, કઈ પ્રકારની આખી કાર્યવાહી આમાં થતી હોય છે, આ પીપીપી યોજના કઈ રીતે થતી, એમાં કઈ પ્રકારના કૌભાંડો? હું આપને કહું, પીપીપી, હા, હું ભાજપનો જ ધારાસભ્ય હતો. અને આપના માધ્યમથી કહું છું, કે પીપીપી યોજના જે રીતે થઈ રહી છે, આ ભાજપ રહ્યું ને એ અટલ બિહારી વાજપેયી અને માન્ય કેશુભાઈ પટેલનું ભાજપ નથી. આ પૂંજીપતિઓનું ભાજપ છે. એટલે પીપીપી યોજના કયો તમે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ કયો તમે, આ બધોય ગરીબોની જમીન પડાવવાના એક અને યોજનાઓ આવી છે. એટલે હું આપને કહીશ કે પીપીપી યોજનાના નિયમ પ્રમાણે પણ જો જોવા બેસીએ તો ભીમનગર નથી આવતું. તો એ તમે નિયમ જોવા બેસો ને તો કુબલિયા પર આવે, શ્રદ્ધાનંદ વિસ્તાર આવે, પછી નરસંગ પર આવે, ટૂંકમાં જે પછાત આટલા વિસ્તારો. જો એક વસ્તુ કહી દઉં, કાર્યવાહી નો થાય તો અમે લોકો લડવા તૈયાર છીએ. કાયદાની મર્યાદા આખી રેલી આવી, પોલીસ નહોતા છતાંય રેલી શાંતિથી આવી. અમે શાંતિથી આંદોલન કરશું. અને હું આપને કહી દઉં કે 28-29 આખા દેશના ગરીબ વંચિત લોકોના આગેવાનોની લખનૌમાં મિટિંગ છે, અને એ મિટિંગમાં પણ આ મુદ્દો ઉપાડવાનો છે. એટલે એ લોકોને ટર્મ્સ કન્ડિશન હશે કે ભાઈ કોર્પોરેશન ખાલી કરીને અમને પ્લોટ આપે, હશે ટર્મ્સ કન્ડિશન, પણ એમાં અમે પડવા માંગતા નથી. અમે પીપીપી જોતી જ નથી. અમારે આ લોકો એમ કહે છે કે જંત્રી મુજબ અમે પૈસા ભરવા તૈયાર છીએ. તમે સ્વીકારી લ્યો ને. એ એમ કે અમારે એમને એમ રહેવું છે તો જુદી વાત. એ એમ કે અમે પૈસા ભરવા તૈયાર છીએ, તો પૈસા ભરવા તૈયાર હોય તો સ્વીકારી લ્યો ને તમે. ભીમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણા સમયથી સરકારશ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું, પણ એ ટેન્ડરના અનુસંધાને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું. ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું. હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ જે આવેદનપત્ર આપેલું છે લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી. મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે. નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિયેશનનો ચુકાદો આપેલો છે. આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે, તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને
ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અન્વયે નિર્ણય કરશે. 700 કરોડની જગ્યા છે 103 કરોડ જેવી રકમમાં ફાળવવાની. 700 કરોડની જગ્યા છે એ આ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે. રાઈટ. જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે. હાલ સત્ય એ છે કે ટેન્ડર 103 કરોડ રૂપિયાનું આવેલું છે. એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે, પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે. તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડરનો નિકાલ કરતી વખતે. 40 વર્ષથી આ લોકો વસવાટ કરે છે તો એ લોકોની માંગ એવી છે કે અમને જંત્રી ભરીને અમને કાયદેસર કરી દેવા. આ સત્ય છે એમની જે રજૂઆત છે. પીપીપી યોજના અંતર્ગત સરકારે સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે. એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે. તો એ જો સરકારની કોઈ યોજના હશે તો એ બાબત પણ કોર્પોરેશન કરશે.